હાલો હાલો, સોરી કાલ મહેમાન નો આવ્યા ને વિડીયોમાં, હવે આજ આવશે. જો એના માટે છે ને ખાવાનું કરવાનું હતું. પેલા મસાલો બધો કટિંગ કર્યો, પુલાવ બનાવવાના છે. હવે ઘણા પાછા પાધરા કુકરમાં બનાવે, એમ નથી આવડતા મને તો છે ને બાફીને પછી વઘાર મારવાનો. હવે નકરા પુલાવ કરવાના છે. નહીં નકર પાછા મહેમાન કે હે ભાવું તો ચોખા ખાય, અમને પણ ચોખા ખવડાવે, એટલે પુલાવ વિથ ભાજી, પાવ ભાજી મજા આવશે એમ. અને કામ કરતા કરતા હું બહાર આવી ને તો આ બે ફુગા કરતા હતા. મેં કીધું લાવો હું ફુગા કરું અને તમે બે પકડો. પછી યાદ આવ્યું ભાવું ઘેરે મહેમાન આવવાના છે, ગેસ શરૂ છે. ભાજીની સાથે સાથે પાપડ ખાવાની મજા આવે, પણ શેકેલા પાપડ મને જરાય નો ભાવે, એટલે તળી નાખ્યા. પછી માર્યો ભાજીનો વઘાર. અને ભાઈ ને જો બરોડા માર્કેટમાં ગયા ને તો ઘડિયાળ લાવ્યા લાયટ વાળી. અને આ મહેમાન એવા છે ને કે અમારા ઘરે એને ઘરનું ઘર લાગે, એટલે નક્કી નહીં, કારે આવે અને કારે જાય. આવે તરત પાછા ખાવાનું માગે. ગમ્યું મને. મહેમાન લાડ બધા હતા અને બધા ઘરના હતા. મને બહુ ગમે. મારા ઘરે મહેમાન આવે ને તો આજ કમેન્ટમાં કહેજો તમને શું ગમે. મારા ઘરે મહેમાન આવે ઈ ગમે કે તમારા ઘરે આવે ઈ ગમે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.